કામરેજમાં માછીવાડમાં તાપી નદીના કિનારે જે જમીન ધોવાણ થયું હતું જેને લઈ ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો અને ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે તંત્ર દોડતું થયું છે। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ અહેવાલની નોંધ લીધી। અધિકારીઓ સાથે પ્રફુલભાઈ પાનસેરિયા તાપી નદી પહોંચ્યા હતા। આવતીકાલથી કામ શરૂ કરવા તંત્રને સૂચના આપી। અસરગ્રસ્ત પરિવારોની રજૂઆતો તંત્રએ સાંભળી છે અને ગુજરાત ફર્સ્ટના અહેવાલની આ ઇમ્પેક્ટ જોવા મળી। સ્થાનિક તંત્ર દોડતું થયું અને મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ અહીંયા પહોંચ્યા, અધિકારીઓની સાથે લઈને અહીંયા પહોંચ્યા હતા। આવતીકાલથી કામ શરૂ કરવા તંત્રની સૂચના। કામરેજ તાલુકાનું એટલે કામરેજ મુખ્ય ગામ જૂનું ગામ નદી કિનારે તાપી નદીના કિનારે આવેલું છે। વરસાદ ખૂબ પડવાથી નદી કિનારાનો આ ભાગ ખૂબ ધોવાણો છે અને તમે જોતા હશો મકાનો એકદમ નદી કિનારે આવી ગયા છે, જે ભવિષ્યમાં જાનહાનિ થવાના પૂરી શક્યતા હોવાથી અહીંયા પથ્થરની 300 મીટર જેટલી અંદાજે એક પ્રોટેક્શન હોલ બનાવવા માટે સિંચાઈ વિભાગના અધિકારી અમે અહીંયા આવ્યા છીએ। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અધ્યક્ષ, અમારી સંગઠનની ટીમ આખી સાથે મળીને કામરેજના તમામ પ્રશ્નો સોલ્યુશન માટે આજે આ ખૂબ મહત્વનો પ્રશ્ન હતો। આ દિવાલ બનવાનું કામ કાલેથી જ શરૂ થશે, જે યુદ્ધના ધોરણે પૂરું કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે।